સુરતમાં મંદિરે દર્શન કરીને પરત ફરતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર 8 વર્ષે ઝડપાયો. સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે 8 વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેઇનનું સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેઇનની સ્નેચિંગ કરી હતી. અનિલ રાઠોડ સાથે સહઆરોપી શંકર પટેલ બંને મોટરસાયકલ પર આવ્યા હતા. બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડન્ટવાળી ચેઇન, જેની કિંમત 42,000, લઈને પાછળ બેસેલ અનિલ લાલાભાઈ રાઠોડ નાસી ગયા હતા. પકડાયેલ આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે. ડિંડોલી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. ત્યારે 8 વર્ષે ફરીથી ઝડપાયેલા આરોપી સામે આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.